નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે આપણે યામ ભૂમિતિમાં પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ વિશે ભણવાના છીએ. યામ ભૂમિતિનું પ્રકરણ ધોરણ 9માં પણ આપણે ભણી ગયા છીએ. અહીંયા થોડોક આપણે ઊંડો અભ્યાસ કરીશું. આપણે બિંદુઓ અને સંખ્યા રેખાઓ ઉપર નિરૂપણ કરીએ, યામ સમતલમાં નિરૂપણ કરીએ. આ યામ ભૂમિતિનો એક ભાગ છે. પછી સમતલના બે બિંદુઓ હોય તો બે બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું થાય તે આપણે જુદી જુદી રીતે મેળવીએ છીએ. તો યામ ભૂમિતિમાં આપણે બે બિંદુઓ વચ્ચેનું અંતર કેવી રીતે મેળવાય એના વિશે જોઈશું. તો અહીંયા આપણે બિંદુઓનું નિરૂપણ ક્યાં ક્યાં જરૂર પડે છે. સૌથી પહેલાં સંખ્યા રેખા ઉપર બિંદુનું નિરૂપણ જોઈએ. માનો કે કોઈ એક બિંદુ પી છે, પી બિંદુ છે અને સંગત સંખ્યા 3 બતાવવી છે, તો આપણે એ સંખ્યા રેખા દોરીએ. શૂન્યની જમણી બાજુ ધન પૂર્ણાંક સંખ્યા લઈએ, શૂન્યની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક સંખ્યા લઈએ. હવે 3 દર્શાવવા છે તો જ્યાં 3 આવતા હોય ત્યાં બિંદુ પી દર્શાવી દઈએ. તો આ રીતે બિંદુનું નિરૂપણ થાય. અહીંયા એક બિંદુનું નિરૂપણ થયું અને આ એક ચલમાં નિરૂપણ થયું એમ કહેવાય. પણ જો બે ચલમાં નિરૂપણ કરવું હોય, યામ સમતલમાં નિરૂપણ કરવું હોય, તો યામ સમતલમાં આડી રેખા અને ઊભી રેખા લેવામાં આવે. તો એના વિશે આપણે જોઈએ. કોઈ પણ પદાર્થનું સ્થાન બે લંબ રેખાઓની મદદથી દર્શાવી શકાય છે. બરાબર. સમક્ષિતિજ રેખા, લંબ રેખા એટલે સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા. સમક્ષિતિજ એટલે એક્સ એક્સ ડેશ અને શિરોલંબ એટલે વાય વાય ડેશ. તો સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા એકબીજાને ઓ બિંદુમાં છેદે છે. તો આ છેદ બિંદુ છે અને ઉગમ બિંદુ કહેવામાં આવે. બરાબર. આ સમક્ષિતિજ રેખા, આ શિરોલંબ રેખા અહીંયા જે બિંદુમાં છેદે, આ છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવાય અને આ ઉગમ બિંદુના યામ 0 0 હોય છે. સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ અને શિરોલંબ રેખાને વાય અક્ષ કહે છે. આ આડી રેખા છે એને એક્સ અક્ષ ને ઊભી રેખા છે એને વાય અક્ષ કહેવામાં આવે છે. એક્સ અક્ષ અને વાય અક્ષ સમતલને 4 ભાગમાં વહેંચે છે અને દરેક ભાગને ચરણ અથવા પાદ કહેવામાં આવે છે. બરાબર. આડી રેખા, ઊભી રેખા એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ સમતલનો, આ આખું સમતલ, તો સમતલનું 4 ભાગમાં વિભાજન કરે. પહેલો ભાગ છે આ, એને પ્રથમ ચરણ કહેવાય. બીજો ભાગ છે એને દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ ને આ ચતુર્થ ચરણ. એટલે પ્રથમ ચરણ એટલે શું? એક્સ ઓ વાય ખૂણાનો અંદરનો ભાગ એટલે પ્રથમ ચરણ. ખૂણા એક્સ ઓ વાયનો અંદરનો ભાગ એટલે પ્રથમ ચરણ. એક્સ ડેશ ઓ વાય ખૂણાનો અંદરનો ભાગ એટલે દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણ એટલે ખૂણો એક્સ ડેશ ઓ વાયનો અંદરનો ભાગ. પછી એક્સ ડેશ ઓ વાય ડેશ ખૂણાનો અંદરનો ભાગ એટલે તૃતીય ચરણ. અને એક્સ ઓ વાય ડેશ ખૂણાનો અંદરનો ભાગ એટલે ચતુર્થ ચરણ. હવે પ્રથમ ચરણ છે, બિંદુઓના યામ અને કાઉન્સની અંદર બે પૂર્ણાંકો વડે, બે સંખ્યાઓ વડે, બે વાસ્તવિક સંખ્યાઓ વડે દર્શાવાય છે. પહેલી સંખ્યા એ એક્સ યામ કહેવાય, બીજી સંખ્યા એ વાય યામ કહેવાય. તો આ બિંદુઓને જો બંને પ્લસ હોય બિંદુ તો એ પ્રથમ ચરણમાં આવે. બરાબર. યામનું પહેલું છે એ માઇનસ હોય અને બીજો પદ છે એ પ્લસ હોય, એટલે કે એક્સ યામ માઇનસ હોય ને વાય યામ પ્લસ હોય તો એ બીજા ચરણમાં આવે બિંદુ. બંને બિંદુઓ માઇનસ હોય, બિંદુના બંને યામ માઇનસ હોય તો એ તૃતીય ચરણમાં આવે. અને બિંદુનો પહેલો યામ ધન હોય ને બીજો યામ ઋણ હોય તો એ ચતુર્થ ચરણમાં આવે. જેના વિશે આપણે ગયા વર્ષે ઘણા બધા પ્રશ્નો જોઈ ગયા છીએ. તો બિંદુના યામ લખતી વખતે પ્રથમ યામ છે ને એક્સ યામ, બીજો યામ છે ને વાય યામ કહેવામાં આવે. દાખલા તરીકે પી એક્સ વાય એટલે એક્સ એ પ્રથમ બિંદુના એક્સ યામ અને આ બિંદુનો વાય યામ. પછી એક બીજો નોંધ રાખજો,
કે જે બિંદુનો એક્સ એમ 0 હોય તો તે બિંદુ વાય અક્ષ ઉપર હોય, ને જેનો વાય એમ 0 હોય તે બિંદુ એક્સ અક્ષ ઉપર હોય. ધારો કે કોઈ બિંદુ છે 0, 3, તો એક્સ એમ 0 છે ને વાય એમ 3 છે. એક્સ એમ 0 છે એટલે આ બિંદુ વાય અક્ષ ઉપર મળે, અને આમાં વાય એમ 0 છે તો આ બિંદુ એક્સ અક્ષ ઉપર મળે. ત્યાર પછી બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવીએ. તો બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવીએ સંખ્યા રેખાના આધારે. કોઈ સંખ્યા રેખા હોય એની ઉપર બે બિંદુ આપેલા હોય તો તે બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું? તો આ એ બિંદુ છે એને સંગત સંખ્યા -3 છે. આ બી બિંદુ છે તેને સંગત સંખ્યા 4 છે. તો એ અને બી વચ્ચેનું અંતર શોધવાનું છે. તો એનું સૂત્ર આ પ્રમાણે લખાય: એ બી બરાબર માનાંકમાં એને સંગત સંખ્યા માઇનસ બીને સંગત સંખ્યા, એને સંગત સંખ્યા -3, બીને સંગત સંખ્યા 4, અને વચ્ચે માઇનસની નિશાની. તો -3 અને -4 -7 આ માનાંકનું ચિહ્ન છે. માનાંકનું ચિહ્ન હોય અને જવાબ માઇનસમાં આવતો હોય તો માનાંકનું ચિહ્ન કાઢો એટલે જવાબ પ્લસ થઈ જશે. અંદર પ્લસ આવતો હોય તો માઇનસ ન થાય, માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો પ્લસનું પ્લસ એમ જ રહીએ. એટલે -7 છે એટલે +7 થયા. જો અહીંયા +7 હોય તોય +7 જ આવે. તો 7 છે એ અને બી બિંદુ વચ્ચેનું અંતર છે. આપણે ગણતરી કરીએ તો એ જ થાય. આ 1, 2, 3, 4, 5, 6, 7 એ અને બી વચ્ચેનું અંતર 7 એકમ છે. પણ એ રીતના ગણતરી ન કરવી હોય, સૂત્રથી કરવું હોય તો એને સંગત સંખ્યા માઇનસ બીને સંગત સંખ્યા બરાબર માનાંકમાં લખી નાખવાનું, અને જે સાદુરૂપ આપો તો એ બે બિંદુઓ વચ્ચેનું અંતર થાય. તો આ અંતર સૂત્રની મદદથી બરાબર સંખ્યા રેખાના આધારે. હવે આપણે બે બિંદુઓ વચ્ચેનું અંતર પાયથાગોરસના આધારે લઈએ. બે બિંદુઓ વચ્ચેનું અંતર પાયથાગોરસના સિદ્ધાંતના આધારે. દાખલા તરીકે એક શહેર એ થી શહેર બી પૂર્વમાં 35 કિલોમીટર ને ઉત્તરમાં 15 કિલોમીટર અંતરે આવેલ છે. તો શહેર એ અને શહેર બી વચ્ચેનું અંતર શોધો. દાખલા તરીકે આપણે 4 દિશાઓ નક્કી કરી લઈએ. આમાં ઊભી લાઈન આડી લાઈન દોરીએ તો આ પૂર્વ, આ પશ્ચિમ, આ ઉત્તર અને દક્ષિણ. હવે તમને એમ કીધું છે શહેર એ થી શહેર બી પૂર્વ દિશામાં 36 કિલોમીટર, પૂર્વમાં 36 ને ઉત્તરમાં 15. તો પૂર્વમાં 36, આ પૂર્વ છે. શહેર એ થી પૂર્વમાં 36 ચાલવાનું, જ્યાં પહોંચો ત્યાંથી ઉત્તરમાં 15 ચાલવાનું. તો જ્યાં પહોંચો તો આ શહેર બી છે. આ શહેર એ અને આ શહેર બી બંને વચ્ચેનું અંતર, એટલે કે આ અંતર શોધવું છે. તો આ અંતર શોધવું છે તો હમણાં આપણે સંખ્યા રેખામાં શોધ્યું એવી રીતે ન શોધી શકાય. તો એના માટે અહીંયા જુઓ, એ સી બી એમાં ખૂણો સી કાટખૂણો થાય. ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટખૂણો છે. તો પાયથાગોરસનો સિદ્ધાંત અહીંયા લઈ શકાય. પાયથાગોરસનો સિદ્ધાંત શું છે? ફરી એક વખત રિપીટ કરું છું, ધ્યાન આપજો. પાયથાગોરસનો સિદ્ધાંત કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ, આ કાટખૂણો છે સી, તો એની સામેની બાજુને કર્ણ કહેવાય. તો આ કર્ણ છે, અને આ કાટખૂણો છે તો આ બંને કાટખૂણો બનાવતી બાજુ કહેવાય, અથવા કાટખૂણો સમાવતી બાજુ કહેવાય. તો પાયથાગોરસનો સિદ્ધાંત છે કે કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય. કર્ણનો વર્ગ એટલે આ એ બી કર્ણ છે, એ થી બી સુધીની લંબાઈ એ બી, એટલે એ બી નો વર્ગ. તો પાયથાગોરસના સિદ્ધાંતમાં કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બાજુના વર્ગનો સરવાળો. તો બીસી કાટખૂણો બનાવતી બાજુ કહેવાય, એસી કાટખૂણો બનાવતી બાજુ કહેવાય. સી કાટખૂણો છે એટલે આ બે કાટખૂણો બનાવતી બાજુ, અને કાટખૂણાની સામેની બાજુ એટલે આ કર્ણ. એ કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો. તો એસીની લંબાઈ 36 લેવાની એટલે 36નો વર્ગ, બીસીની લંબાઈ 15 લેવાની એટલે 15નો વર્ગ, 36નો વર્ગ 1296 અને 15નો વર્ગ 225. 1296 અને 225 એનો સરવાળો 1521, અને 1521 39નો વર્ગ થાય. 39 ગુણ્યા 39 કરીએ તો 1521 થાય.
તો એ બીનો સ્ક્વેર બરાબર 39નો સ્ક્વેર, બંને બાજુથી સ્ક્વેર કાઢી નાખો તો એ બી બરાબર 39, એટલે એ અને બી વચ્ચેનું અંતર 39 કિલોમીટર થાય. તો આવી રીતે આપણે એ અને બી વચ્ચેનું અંતર મેળવી શકાય. સંખ્યા રેખા ઉપર બે બિંદુ હતા, એવી રીતે પણ અંતર આપણે મેળવવું, અને આ રીતના બે બિંદુઓ હોય તો પણ આપણે અંતર આ રીતે મેળવી શકીએ. હવે યામ સમતલમાં બે બિંદુઓ હોય તો અંતર કેવી રીતે મેળવાય એના વિશે જોઈએ. તો જુઓ, અહીંયા બે બિંદુ છે, એ બિંદુ છે એના યામ -3 -2 છે. બે બિંદુ છે તેના યામ 2 અને 3 છે. આ બિંદુનું નિરૂપણ તો આપણે શીખી ગયા. ફરીથી અહીંયા નિરૂપણ કરીએ. -3 -2 બંને માઇનસ છે, એટલે તૃતીય ચરણમાં આ બિંદુ આવે. પહેલો એક્સ યામ, બીજો વાય યામ. તો હવે આપણે યામાક્ષોને આધારે બે બિંદુઓ મેળવીએ. તો બે બિંદુ હમણાં આપણે કીધા, એ -3 -2, બી 2 અને 3, તો બંને માઇનસ છે, તો બંને માઇનસ તૃતીય ચરણમાં આવે. પહેલું બિંદુ છે એક્સ યામ ને બીજું છે વાય યામ. તો એ બિંદુમાં પહેલો એક્સ યામ આ -3 અને વાય યામ -2, પહેલું એક્સ ને બીજું વાય. તો એક્સ યામ -3, તો એક્સ અક્ષ ઉપર -3, વાય અક્ષ ઉપર -2, આ વાય અક્ષ ઉપર -2. તો -3 ને -2 જ્યાં છેદે ત્યાં એ બિંદુ, તો એ બિંદુના યામ -3 -2. એ બિંદુનું નિરૂપણ થઈ ગયું. હવે બી બિંદુ 2 અને 3 બંને પ્લસ છે, એટલે પ્રથમ ચરણમાં આવે. આ પ્રથમ ચરણ, એક્સ યામ 2 વાય યામ 3, તો એક્સ યામ 2 અને વાય યામ 3. તો આ 2 અને 3 જ્યાં છેદે ત્યાં બી બિંદુ, તો બી બિંદુના યામ 2 અને 3. હવે એ બિંદુ અને બી બિંદુને જોડી દઈએ તો આ જે લંબાઈ આવે તો એ લંબાઈ કેટલી? તો એ લંબાઈ મેળવવા માટે અંતર સૂત્ર લેવાનું. એ બી બરાબર વર્ગમૂળમાં x1 - x2 કૌંસનો સ્ક્વેર વત્તા y1 - y2 કૌંસનો સ્ક્વેર. બરાબર? તો આ પહેલું છે x1, પછી y1, x2, y2. તો x1માં -3 અને x2માં 2 લેવાના. તો આ -3 અને આ 2, તો -3 - 2 એટલે -5 એનો સ્ક્વેર. પછી આ y1 અને આ y2. તો y1માં -2 અને y2માં 3, -2 - 3 એટલે -5. તો -5નો વર્ગ 25, -5નો વર્ગ 25, 25 ને 25 50, તો 50નું વર્ગમૂળ 7.07. તો આમ એ અને બી વચ્ચેનું લંબાઈ 7.07 એકમ મળે છે. તો આપણે આ વર્ષે આ સૂત્રનો મહત્તમ ઉપયોગ કરવાનો છે. આગળનું બે તો ખાલી તમને આગળ શીખી ગયા એના માટે આપણે ખાલી જોયું હતું, એનો કોઈ ઉપયોગ નથી, ખાલી સમજણ માટે એ વસ્તુ હતી. આપણે આ વર્ષે આ સૂત્રનો ઉપયોગ મહત્તમ થશે. એટલે આ સૂત્ર યાદ રાખજો. બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર. એ અને બી વચ્ચેનું અંતર શોધવું હોય તો બંને બિંદુના એક્સ યામની બાદબાકીનો વર્ગ, બંને બિંદુના વાય યામની બાદબાકીનો વર્ગ. હવે પ્રશ્ન છે, ત્રિકોણ ક્યારે શક્ય બને? તમને 3 લંબાઈ આપી હોય. હવે 3 લંબાઈ ઉપરથી ત્રિકોણ બને કે ન બને એ વિશે કહેવાનું. તો ધ્યાન રાખજો, ત્રિકોણ ક્યારે બને? તો બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં વધારે હોય તો જ ત્રિકોણ શક્ય બને. એક એક્ઝામ્પલ લઈએ. 3 બિંદુઓ છે, 3 2 -2 -3 2 અને 3. શું આ 3 બિંદુથી ત્રિકોણ બને? તો આપણે આ બિંદુઓને A B C એમ નામ આપી દેવાના. એ બિંદુ 3 2 એના યામ, બી બિંદુના યામ -2 -3, સી બિંદુના યામ 2 અને 3. તો એની ઉપરથી લંબાઈ શોધવાની. એ અને બી વચ્ચેની લંબાઈ એટલે એ બી શોધવાનો, બી અને સી વચ્ચેની લંબાઈ BC, અને એ અને સી વચ્ચેની લંબાઈ AC શોધવાનું. તો એ બીની લંબાઈ આપણે શોધીએ તો એ અને બી બિંદુ લેવાના. હવે અહીંયા સૂત્રમાં પહેલાં x1 x2 y1 y2 એમ નહીં લઈએ, સીધું જ બરાબર એક્સ યામની બાદબાકી લેવાની. આ 3 એક્સ યામ છે ને -2 એક્સ યામ છે, તો આ 3 અને આ -2 બંનેની બાદબાકી, કૌંસનો વર્ગ. પછી પ્લસ વાય યામની બાદબાકી, વાય યામમાં 2 છે ને અહીંયા -3 છે, બંનેની બાદબાકી તેનો વર્ગ. તો આ માઇનસ માઇનસ પ્લસ થાય, તો 3 + 2,
માઇનસ માઇનસ પ્લસ થાય તો 2 + 3, તો 3 + 2 એટલે 5, 2 + 3 એટલે 5, 5નો વર્ગ 25, 5નો વર્ગ 25, એટલે 25 ને 25 50, એટલે વર્ગમૂળમાં 50 આવે, વર્ગમૂળમાં 50 એટલે 7.07, બરાબર. આ એબીની લંબાઈ થઈ. જો સ્ક્વેર લઈએ, એબીનો સ્ક્વેર લઈએ તો 50 જ લખાય, એબીનો સ્ક્વેર હોય તો 50, પણ એબી છે એટલે 7.07, આ એબીની લંબાઈ થઈ. હવે આવી રીતે બીસીની લંબાઈ આપણે મેળવીએ. તો બીસીની લંબાઈ માટે બી અને સીના એક્સયામ ને વાયયામ, આ એક્સયામની બાદબાકી ને વાયયામની બાદબાકી ચેક કરીએ. જો બીસી, તો બીસી માટે બી બિંદુના યામ -2 એનો એક્સયામ, સી બિંદુનો એક્સયામ 2 એટલે -2 અને -2, બરાબર, એની બાદબાકી. એવી રીતે -3 અને 3 બંનેની બાદબાકી એનો વર્ગ, તો -2 અને 2ની બાદબાકી, આ -2 અને 2 બંનેની બાદબાકીનો વર્ગ, આ -3 અને આ 3 બંનેની બાદબાકીનો વર્ગ, -2 એટલે -4, -3 એટલે -6, -4નો વર્ગ 16, -6નો વર્ગ 36, 16 અને 36નો સરવાળો 52, વર્ગમૂળમાં 52 થાય. એટલે બીસીનો વર્ગ કરો તો રૂટ નીકળી જાય, એટલે બીસી સ્ક્વેર લખો તો 52, અને 52નું વર્ગમૂળ લ્યો તો 7.21 આવે. હવે એસી શોધી કાઢવાના. તો એ બિંદુ અને સી બિંદુ બંનેના એક્સયામ, તો 3 અને 2, તો 3 અને 2ની બાદબાકીનો વર્ગ, પછી 2 અને 3 એની બાદબાકીનો વર્ગ, તો અહીંયા 1નો વર્ગ આવે ને અહીંયા -1નો વર્ગ આવે. 1નો વર્ગ 1, -1નો વર્ગ 1, 1 + 1 એટલે 2, એટલે વર્ગમૂળમાં 2 થાય. એસી બરાબર √2, પણ એસીનો સ્ક્વેર લખો તો રૂટની નિશાની નીકળી જાય, અને જો 2નું વર્ગમૂળ લેવામાં આવે તો 1.41 આવે. તો અહીંયા આપણી પાસે 3 માપ થયા. આગળ આપણે એબીનું માપ મેળવ્યું હતું 7.01, અહીંયા બીસીનું માપ મેળવ્યું 7.21, અને અહીંયા એસીનું માપ મેળવ્યું 1.41. તો એબી 7.07, બીસી 7.21 અને એસી 1.41. તો આમાં કોઈ પણ બે લંબાઈનો સરવાળો કરો તો ત્રીજી લંબાઈ કરતાં વધારે આવે. એબી અને બીસી આ બેનો સરવાળો કરો તો 7.07 અને 7.21, એનો સરવાળો 14.28 થાય, જે ત્રીજી લંબાઈ 1.41થી મોટી છે. જો તમે બીસી અને એસીનો સરવાળો કરો તો એ બેનો સરવાળો 8.62 થાય. 8.62 7.07થી મોટા છે. જો તમે 7.07 અને 1.41નો સરવાળો કરો તો 8.48 થાય, એ 7.21થી વધારે છે. આમ ત્રણેય લંબાઈમાં કોઈ પણ બે લંબાઈનો સરવાળો ત્રીજી લંબાઈ કરતાં વધારે છે, તેથી ત્રિકોણ શક્ય છે. બરાબર, ત્રિકોણ શક્ય હોવા માટેની શરત કોઈ પણ બે લંબાઈનો સરવાળો ત્રીજી લંબાઈ કરતાં વધારે હોવો જોઈએ. હવે તમને અહીંયા ત્રિકોણનો પ્રકાર એમ પણ કીધો હતો, તો તમે જો એબીનો સ્ક્વેર 50 છે, બીસીનો સ્ક્વેર 52 છે, અને એસીનો સ્ક્વેર 2 છે. તો આ બેનો સરવાળો કરો તો 52 થાય. બીસીનો સ્ક્વેર એટલે પણ 52 છે, એટલે એબીનો સ્ક્વેર વત્તા એસીનો સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર જેટલો થાય છે. તો આ પાયથાગોરસનો સિદ્ધાંત થયો, એટલે આને કર્ણો કહેવાય, ને કર્ણની સામેનો ખૂણો કાટખૂણો આવે. એટલે આ ત્રિકોણનો પ્રકાર કહીએ તો ત્રિકોણનો પ્રકાર કાટકોણ ત્રિકોણ થાય. એટલે આપેલા બિંદુઓ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એમ કહેવાય. હજુ એક એક્ઝામ્પલ જુઓ. એક બિંદુ 1 7 છે, બીજું 4 2, ત્રીજું -1 1, ચોથું -4 -4. આ ચોરસના શિરોબિંદુઓ છે એમ સાબિત કરો. તો આપણે લંબાઈ શોધવાની, કોઈ પણ અંતરસૂત્ર આપણે શીખી ગયા, એ અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો, અને એ કહીએ, અને બી અને સી અને ડી કહીએ. બરાબર, એ બિંદુ 1 7, બી 4 2, સી -1 -1, અને ડી -4 + 4. તો એ અને બી વચ્ચેનું અંતર મેળવવાનું.
તો 1 અને 4 બંનેની બાદબાકીનો વર્ગ, 7 અને 2 બંનેની બાદબાકીનો વર્ગ, તો આ -3 થાય અને આ 5 થાય. તો -3નો વર્ગ 9, 5નો વર્ગ 25, 9 અને 25 એટલે 34 થાય. ABની લંબાઈ √34. પછી BCની લંબાઈ મેળવો. તો 4 અને -1 બંનેની બાદબાકી એનો વર્ગ, 2 અને -1 બંનેની બાદબાકી એનો વર્ગ, માઇનસ માઇનસ પ્લસ થાય, માઇનસ માઇનસ પ્લસ થાય. 4 વત્તા 1 એટલે 5, 2 વત્તા 1 એટલે 3, તો 5નો વર્ગ વત્તા 3નો વર્ગ, 5નો વર્ગ 25, 3નો વર્ગ 9, 25 ને 9 34 એટલે વર્ગમૂળમાં 34. એટલે BCની લંબાઈ √34 આવી. પછી CDની લંબાઈ શોધો. તો -1 અને -4 બંનેની બાદબાકીનો વર્ગ, -1 અને 4 બંનેની બાદબાકીનો વર્ગ, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય અને અહીંયા માઇનસ પ્લસ માઇનસ થાય. તો 4 -1 એટલે 3, 3નો વર્ગ, -1 -4 એટલે -5નો વર્ગ, 3નો વર્ગ 9, -5નો વર્ગ 25, 25 ને 9 34. એટલે CDની લંબાઈ વર્ગમૂળમાં 34 થાય. એ જ પ્રમાણે આ છેલ્લું બિંદુ ને પહેલું બિંદુ એટલે ADની લંબાઈ. તો ADની લંબાઈ મેળવવાની, 1 અને -4 બંનેની બાદબાકીનો વર્ગ, તો 1 અને -4 એની બાદબાકીનો વર્ગ, પછી 7 અને 4 એની બાદબાકી એનો વર્ગ, માઇનસ માઇનસ પ્લસ એટલે 1 વત્તા 4 કૌંસનો વર્ગ, અને અહીંયા પદ એમને 4 - 7 - 4 કૌંસનો વર્ગ. તો સરવાળો 5 આવે, 5નો વર્ગ, બાદબાકી 3 આવે, 3નો વર્ગ, 5નો વર્ગ 25, 3નો વર્ગ 9, 25 ને 9 34 એટલે વર્ગમૂળમાં 34. પછી ચોરસમાં ચારે બાજુઓ તો સરખી હોય, વિકર્ણોની લંબાઈ પણ સરખી હોવી જોઈએ. તો તમે A અને C આ બેની લંબાઈ શોધો અને B અને D તો BDની લંબાઈ શોધો. પહેલાં ACની લંબાઈ શોધીએ. 1 અને -1 બંનેની બાદબાકીનો વર્ગ, પછી 7 અને -1 આ બંનેની બાદબાકીનો વર્ગ, માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ. 1 વત્તા 1 એટલે 2 કૌંસનો વર્ગ, 7 વત્તા 1 એટલે 8 કૌંસનો વર્ગ, તો 2નો વર્ગ 4, 8નો વર્ગ 64, 64 ને 4 68, 68 એટલે વર્ગમૂળમાં 68 થાય. તો ACની લંબાઈ મળી. હવે આપણે BDની લંબાઈ, 4 અને -4 બંનેની બાદબાકીનો વર્ગ, 2 અને 4 બંનેની બાદબાકીનો વર્ગ, તો માઇનસ માઇનસ પ્લસ એટલે 4 વત્તા 4 એટલે 8 થાય. 2માંથી 4 બાદ કરો તો -2 અને -2નો વર્ગ, તો -2નો વર્ગ 4, 8નો વર્ગ 64, 64 ને 4 68 એટલે વર્ગમૂળમાં 68. તો બંને વિકર્ણો બી સરખા થાય. તો 4 બાજુઓ સરખી હોય અને બંને વિકર્ણો સરખા હોય તો એ ચતુષ્કોણ ચોરસ થાય એમ કહેવાય, કારણ કે આ બંને ગુણધર્મ ચોરસના ગુણધર્મો છે. તો આ રીતે ચોરસ છે એમ સાબિત કરી શકાય. ત્યાર પછી એક પ્રશ્ન જુઓ. તમને 2 બિંદુઓ આપી દીધા છે અને આ 2 બિંદુઓ એક અજ્ઞાત બિંદુ છે એનાથી સરખા અંતરે આવેલા છે. તો તમારે x અને y વચ્ચેનો સંબંધ દર્શાવો એવો પ્રશ્ન છે. તો આ જે બિંદુ છે એને આપણે P બિંદુ છે એમ ધારી લઈએ. આ A બિંદુ ને આ B બિંદુ. હવે A બિંદુ P થી અને B બિંદુનું પણ P થી અંતર સરખું છે, એટલે P થી A ની લંબાઈ સરખી, P થી B ની લંબાઈ સરખી, એટલે PA બરાબર PB થાય. જો વર્ગ લઈએ બંને બાજુ તો PA નો વર્ગ બરાબર PB નો વર્ગ થાય. એટલે PA નો વર્ગ આપણે લેવો છે તો અંતર સૂત્ર જ લેવાનું, વર્ગમૂળની નિશાન નહીં મૂકવાની, વર્ગ છે એટલે. તો PA નો વર્ગ લેવો છે તો P બિંદુ અને A બિંદુ આ બંનેના XMની બાદબાકીનો વર્ગ, તો x અને 7 બંનેની બાદબાકીનો વર્ગ, y અને 1 બંનેની બાદબાકીનો વર્ગ. પછી PB² લઈએ તો PB² P અને B બિંદુ છે, તો P બિંદુ અને B બિંદુ બંનેમાં XMની બાદબાકીનો વર્ગ, તો x અને 3 બંનેની બાદબાકીનો વર્ગ, y અને 5 એ બંનેની બાદબાકીનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ બીજા પદનો વર્ગ, પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ બીજા પદનો વર્ગ, બરાબરની સામે પહેલા પદનો વર્ગ -2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ, પછી પ્લસ
બીજા પદનો વર્ગ એટલે આ 3 છે એટલે 3નો વર્ગ, પછી પ્લસ y માઇનસ 5નો વર્ગ છે એમાં પણ પહેલા પદનો વર્ગ એટલે yનો વર્ગ, માઇનસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ તો પહેલું પદ y ને બીજું પદ 5, પછી પ્લસ બીજા પદનો વર્ગ એટલે 5નો વર્ગ. સાદું રૂપ આપો તો x નો વર્ગ એમને 2 અને 7નો ગુણાકાર 14 એટલે 14x, 7નો વર્ગ 49, yનો વર્ગ માઇનસ 2y, 1નો વર્ગ 1, સામે x વર્ગ 3 દુ 6 એટલે માઇનસ 6x, 3નો વર્ગ 9, yનો વર્ગ 5 દુ 10y ને 5નો વર્ગ 25. સામે સરખા પદ ઉડી જાય, x2 ઉડી જાય, y2 ઉડી જાય, એટલે પદ વધે માઇનસ 14x માઇનસ 2y અને 49 વત્તા 1 એટલે 50, અને સામે આવે માઇનસ 6x માઇનસ 10y અને 25 ને 9 34. તો 14 માઇનસ 14x માઇનસ 2y વત્તા 50 અને સામે માઇનસ 6x માઇનસ 10y બરાબર વત્તા 34. હવે આ 3 પદને સામે લઈ જાઓ એટલે આ પ્લસ થાય, આ પણ પ્લસ થાય, ના માઇનસ થાય ને બરાબરની સામે 0. તો માઇનસ 14x વત્તા 6x, તો બંનેમાં જુદી જુદી નિશાની એટલે બાદબાકી. 14માંથી 6 જાય તો 8, મોટાનું ચિહ્ન એટલે માઇનસ 8x, પછી માઇનસ 2y ને પ્લસ 10y, એમાં પણ અલગ અલગ નિશાની છે એટલે બાદબાકી. 10 અને 2ની બાદબાકી 8 થાય, મોટા પદનું ચિહ્ન એટલે પ્લસ 8y. 50માંથી 34 બાદ કરો એટલે 16 આવે. હવે બધામાંથી માઇનસ 8 કોમન કાઢો તો આ x માઇનસ કાઢ્યા છે એટલે નિશાની બદલે એટલે માઇનસ y, 8 દુ 16 થાય, 2 વધે પણ આ પ્લસ છે તો એની જગ્યાએ માઇનસ 2 એટલે માઇનસ 8 કોમન. હવે આ માઇનસ 8 સામે જાય તો 0ના છેદમાં માઇનસ 8 એટલે 0ના છેદમાં કોઈ બી રકમ આવે એટલે 0 થઈ જાય, એટલે x માઇનસ y માઇનસ 2 બરાબર 0. માઇનસ 2 સામે જાય તો પ્લસ 2, તો x માઇનસ y બરાબર 2. તો આ x અને y વચ્ચેનો સંબંધ દર્શાવે છે, બરાબર. x માઇનસ y બરાબર 2 એ x અને y વચ્ચેનો સંબંધ છે. ત્યાર પછી ચતુષ્કોણના ગુણધર્મ જોઈએ તો ચોપડીમાં એવા કોઈ ગુણધર્મ અલગ રીતે આપ્યા નથી, પણ આપણે એક અલગ તારવીને લખીએ. આ બધા 9મા ધોરણની અંદર ચતુષ્કોણના ગુણધર્મ આપણે ભણી ગયા છીએ. હમણાં આગળ એક પ્રશ્ન આવ્યો હતો કે આપેલા 4 બિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે એમ સાબિત કરો, તો એનો નિયમ આપણને આવડતો હતો કે ચારે બાજુના માપ સરખા હોય, બંને વિકર્ણના માપ સરખા હોય તો ચોરસ કહેવાય. તો તરત જ આપણે આ પ્રશ્નનો જવાબ આપી શકીએ. તો આવા ચતુષ્કોણના ગુણધર્મ જો આપણને તૈયાર હશે તો આવા કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવો હશે તો આપણને કામ આવશે. તો જુઓ પહેલો ગુણધર્મ, સામસામેની બાજુઓ સમાંતર હોય કેવા ચતુષ્કોણમાં, તો આ ચારે ચતુષ્કોણમાં આવે. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાંતર હોય, સમબાજુમાં પણ હોય, લંબચોરસમાં બી હોય, ચોરસમાં પણ હોય. સામસામેની બાજુઓ સમાન હોય એટલે કે એની લંબાઈ પણ સરખી આવે. તો સમાંતર બાજુમાં, સમબાજુમાં, લંબચોરસમાં અને ચોરસમાં આ બધા ચતુષ્કોણ એવા છે કે સામસામેની બાજુના માપ સરખા આવે. સામસામેના ખૂણા સરખા, ચારેય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા. વિકર્ણ એકબીજાને દુભાગે તો ચારે ચાર ચતુષ્કોણમાં વિકર્ણ એકબીજાને દુભાગે. બધી બાજુઓ સરખી, તો બધી જ બાજુઓ સરખી ખાલી 2માં જ આવે. એક સમબાજુમાં બધી બાજુઓ સરખી આવે અને ચોરસમાં બધી બાજુ સરખી આવે. લંબચોરસમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખાલી સામસામેની બાજુઓ સરખી આવે, બધી બાજુ સરખી નહીં આવે. વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે, તો યાદ રાખો વિકર્ણો સમબાજુમાં ચોરસમાં જ કાટખૂણે દુભાગે. લંબચોરસમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો માત્ર દુભાગે છે, કાટખૂણે દુભાગતા નથી. ત્યાર પછી બધા ખૂણા સમાન આવે, તો બધા ખૂણા સમાન લંબચોરસ અને ચોરસમાં જ આવે. સમબાજુ સમાંતર બાજુમાં બધા જ ખૂણા સરખા આવતા નથી. આમાં બધા જ ખૂણા કાટખૂણા હોય, આમાં પણ બધા જ ખૂણા કાટખૂણા હોય. પછી વિકર્ણ સમાન, તો વિકર્ણ સમાન ચોરસમાં અને લંબચોરસમાં 2માં જ આવે. આમાં વિકર્ણ સરખા નહીં આવે. એક વિકર્ણની લંબાઈ મોટી હોય ને એક વિકર્ણની લંબાઈ નાની હોય.
સમાંતર બાજુમાં પણ એમ જ, સમબાજુમાં પણ એમ જ. જ્યારે લંબચોરસમાં અને ચોરસમાં વિકર્ણો સમાન આવે. ત્યાર પછી વિકર્ણો તેના અંત્ય બિંદુ આગળના ખૂણાને દુભાગે, એટલે શિરોબિંદુ આગળ જે ખૂણો પડતો હોય એ ખૂણાને દુભાગે, સરખા ભાગ પાડે. એસેમાં તો સમબાજુમાં અને ચોરસમાં. ચોરસના શિરોબિંદુ આગળના ખૂણા સરખા હોય, વિકર્ણોથી બનતા જે ખૂણા હોય એ સરખા હોય. અને સમબાજુ ચતુષ્કોણમાં પણ વિકર્ણો છે એ શિરોબિંદુ આગળના ખૂણાને દુભાગે. લંબચોરસમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં એવું બનતું નથી. તો કે આ નિયમનો ઉપયોગ ઓછો આવતો હોય છે, પણ આગળના નિયમો બરાબર યાદ રાખજો, જે કોઈ પણ દાખલા માટે આપણને ઉપયોગી બની શકે. તો આમાં તમને કોઈ હોમવર્ક નથી આપતો, પણ આજના જે દાખલાઓ આપણે અહીંયા સમજૂતી આપી, બધા દાખલાઓ સારા અક્ષરે એક વખત બાકી નોટમાં લખી નાખો અને ફરીથી દાખલા સ્વરૂપના જે પ્રશ્નો છે એ ફરીથી તમે જાતે ગણવા માટેનો ટ્રાય કરો. બાકીની થિયરીઓ છે એક વખત બરાબર સમજી લો.